સુરતમાં નવજાત બાળકોના વેચાણનું મોટું રેકેટ ઝડપાયું। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરી અંજલિ મિશ્રા અને લક્ષ્મી સોનવણે નામની બે મહિલાઓની ધરપકડ કરી। આ મહિલાઓ મહારાષ્ટ્રથી એક બાળકનું અપહરણ કરી સુરતમાં તેનો સોદો કરવાની ફિરાકમાં હતી, પરંતુ સોદો પાર પડે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધી। પોલીસને શંકા છે કે આ ટોળકીએ અગાઉ પણ અનેક બાળકોની ચોરી કરી તેમનું વેચાણ કર્યું હોઈ શકે છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને મહિલાઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં રાજ્યવ્યાપી મસમોટું ચાઇલ્ડ ટ્રાફિકિંગ રેકેટ બહાર આવે તેવી શક્યતા। આ તથ્યો બાળક પહેલા પણ ભૂતકાળમાં લોકો લાવ્યા હતા, બાળક વેચવાનું કંઈ કરે છે, ક્યાં ક્યાં પ્રયત્ન કર્યા વગેરે બાબતની તપાસ ચાલી રહી છે। આ લોકોની સર અંજલિ મિશ્રા છે એ શું કરે છે, પર્ટિક્યુલર એમના હસબન્ડ શું કરે છે? અંજલિ મિશ્રા લેબર જેવું પરચુરણ કામ કરે છે। એમના હસબન્ડ પણ અહીંયા ટેક્સટાઇલમાં કે પેલા હીરામાં કામ કરતા હતા, એમના બાળક પણ હીરામાં ને એમાં કામ કરે છે। 22 વર્ષનો મોટો બાળક છે અને બીજું બાળક 16 વર્ષનો છે।